તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે રાજ્ય સરકારની ઊંઘ ઉડી છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હૃદય રોગની સારવાર માટે અલાયદી માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે। અત્યાર સુધી હોસ્પિટલોમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે કાર્ડિયોલોજિસ્ટ માનદ સેવા આપે છે, પરંતુ ઓપરેશન દીઠ વેતન મેળવે છે। જો કે હવેથી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને વસ્ક્યુલર કાર્ડિયોલોજી સ્પેશિયાલિસ્ટને ફૂલ ટાઈમ રાખવા પડશે। એન્જિયોપ્લાસ્ટિક એન્જિયોગ્રાફી કરવામાં આવી હશે તો દર્દીને જ નહીં, આરોગ્ય વિભાગને પણ સીડી આપવી પડશે। આ ઉપરાંત હવેથી દર્દીને ઇમરજન્સીની મંજૂરી મળી શકશે નહીં। સીડી સહિતના રિપોર્ટની ચકાસણી કર્યા બાદ જ તાત્કાલિક એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે અપ્રુવલ મળશે। તો કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે। ખ્યાતિ કાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગે એસઓપી તૈયાર કરી છે। ખાસ કરીને હૃદય રોગ માટે એસઓપી તૈયાર કરવામાં આવી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હૃદય રોગની સારવાર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે।